હવારમાં અચાનક પગપાળા યાત્રા જવાનું છે, એ પણ ખુલ્લા પગે ને આજની શરૂઆત થાય છે અહીંથી ને આજે અમારે પગપાળા જવાનું છે ખુલ્લા પગે, એ પણ મુન્ના. અમારા રાજુભાઈ ને અલ્પેશભાઈ હેડતા આવેલા છે એ હુરવાથી ને હું રિક્ષા લઈને જવાનો છું ને અમારા ગામના સ્ટેશને આવે ત્યાં સુધી હું એમને માટે ગરમ ચા બનાવીને લઈને જતો રહું સ્ટેશને. તો ચા બની ગઈ ને ચા આપે પાવી ને અમને પાછા રિટર્ન આવી ગયા છે અમારા ગામના સ્ટેશને. એ બંને હેડતા જાય છે ને એટલા માટે આપણે રામાપીરનું એક ગીત વગાડી નાખું. આ ગીતની પણ ઘણી સાચી છે કે હેડવાથી કોઈ રામાપીર ના મળે જાય. અને થોડીક વારમાં પહોંચી ગયા પાદડીની સરકાર એટલે જોગણીમાં તમને દર્શન કરી નાખું. કોમેન્ટની અંદર જય જોગણીમાં લખી નાખજો. અને શિવરી પહોંચીને ટીકડી ભજીયા મગાવ્યા, પણ ટીકડી ભજીયાની અંદર એવી રીતનું હતું કે લોટમાં પ્રોબ્લેમ હતી કે ટીકડી ભજીયામાં પ્રોબ્લેમ હતી, ખબર જ નથી. પછી મજા ના એટલે ઠંડી 10 વાળી બાટલી પીને હેડતા થઈ ગયા. આગળ જતા રાજુભાઈ નેજો આલી દીધું રિક્ષામાં ભોજપુર, અલ્પેશભાઈને મેં રિક્ષા આલી દીધી, આપે પાછળ થઈને સુઈ ગયા. થોડીક વાર રહીને આપણે ઊંઘમાંથી તાજીને આપણે રાજુભાઈ ભેગા હેડવા મળ્યા હતા. રાજુભાઈ થાચી ગયા હતા એટલે થોડોક સહારો આલી દીધો ને ભેગો હેડીને આગળ જઈને પાછા બેસી ગયા રિક્ષામાં. થોડીક ભૂખ લાગી એટલે સેવ મમરા થોડાક ઝાપટા પણ અલ્પેશભાઈ પણ થોડાક સેવ મમરા ઝાપટા અને 10 કલાક હેડીને પછી પહોંચી ગયા હતા મુન્ના. 8 વાગી ગયા હતા રાતના. ને હવે તમને હું મેલડીમાં દર્શન કરી નાખું એટલે કોમેન્ટની અંદર જય મેલડીમાં લખી નાખજો. જય મેલડીમાં અમારા રાજુભાઈ નેજો લઈને આવ્યા હતા, પોસ્ટ ચોટલા કરીને વધાઈને સાઈડમાં મેલી દીધું. અમારા રાજુભાઈને પોસમ મળેલી છે ને ત્રીજી પોસમ થઈ, મારા ભાઈની 2 પોસમ પૂરી થતા એનું કોમ થઈ જાય એવી મારી પ્રાર્થના છે મેલડીમાં. તમે ચિયા ગમથી બ્લોગ જોવો છો કોમેન્ટ કરી નાખજો ને મેલડીમાં ને માનતા હોય તો એક શેર કરી નાખજો. મંદિરેથી ચા પીને આપણે નીકળી જાય ઘર બાજુ ને તમે હવે ફોલો કરતા હતા.